જય શ્રી રામ ખેડૂત મિત્ર, મારું નામ છે રિતિકા ચોરસે. તો બીજી વાર તમારું સ્વાગત છે મીઠી લીમડીના પાકમાં. તે આવો આજે ખેડૂત મિત્ર એક તમને ખેડૂત મિત્ર જોડે મલાવું, એમને પૂછીએ કઈથી આવ્યા છે અને મીઠી લીમડી જોવા આવ્યા છે સુરેન્દ્રનગરથી. જય શ્રી રામ કાકા. જય શ્રી રામ. શું નામ આપણું? પ્રમોદભાઈ ઠાકોર. પ્રમોદભાઈ ઠાકોર. હા, તે પ્રમોદભાઈ કાકા આપણે કઈથી આવ્યા છો તમે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. અને તમને મારી કઈ વિડીયો સારી લાગી? અને આ મારી તો લગભગ મને તમારા બધા જ વિડીયો સારા લાગ્યા અને વિડીયો જોયા પછી મને એવું લાગ્યું કે ભાઈ એક વખત રૂબરૂ મુલાકાત આપણે લેવી જોઈએ. રૂબરૂ મુલાકાત લઈએ ને તો જ સાચી વસ્તુનો ખ્યાલ આવી શકે. બાકી તો ઘણી વખત શું છે કે વિડીયોમાં આપણે જોઈએ અને રૂબરૂ જોઈએ એમાં ઘણો ફેર હોય છે. અને બીજી વાત હું એવું કહેવા માંગુ છું, અત્યારે એક નાની વાત. અત્યારે મેં તમને બધા વિડીયોમાં તો મેં એટલું જ કીધું હશે ને, 10 રૂપિયા કિલોથી જ રોપાઉં છું. બટ અત્યારે આ ભાવ અત્યારે તમે ખેડૂત મિત્ર જોડે રૂબરૂ વાત કરીને અમે તો છે બી નહીં આની વચ્ચે. એમને અત્યારે આપણે વાત કરી ભાઈ પેલા ખેડૂત સાથે, શું ભાવ કપાવે કે એમને 55 રૂપિયા કિલોનો કીધા અત્યારે. એનો મતલબ 1100 રૂપિયા મણ. અને તમે એવરેજ એમનું કહેવાનું એવું છે કે એવરેજ 15 રૂપિયાથી તો વધારે ભાવ મળે જ છે. સિઝનમાં ક્યારેક ઓછું હતું, થોડું ઘણું હોઈ શકે છે. બાકી 10 રૂપિયા જેવું તમે મેં કીધું ને, 10 રૂપિયા સુધી ગયો નહીં. બટ મારું નિયમ એ જ છે 10 રૂપિયાના હિસાબથી જ ખેડૂત મિત્રને બતાવવું આગળ પડે, તાકી એમને ખબર પડે કેટલું મારે એક્સપેરિમેન્ટ અને કેટલું મારું વર્ષનું બધું નીકળશે એની અંદર. અને અત્યારે તમે આ જોઈ શકો છો તમાકુનો પાક. એમને તમે અત્યારે વાત કરીને આ તમાકુ એ તો એક જ વખત થાય ને અત્યારે બસ તમાકુનો પાક પૂરો થઈ ગયો. હવે ઓક્ટોબર સુધી ખાલી રહેવાનું. ઓક્ટોબર સુધી ખાલી. ત્યાં સુધી એનો ઉપયોગ ન થાય. એ ઓક્ટોબર એક પાક લઈ શકાય, એની સામે આ 3 પાક લઈ શકાય. હા, એક વર્ષની અંદર. અને તમે અત્યારે એક્સપેરિમેન્ટ કર્યો 600 મનના હિસાબથી, એ પણ કેટલા 500 રૂપિયા ભાવથી, 500 રૂપિયા મનથી 600 ગુણ્યા કેટલા થયેલા આપણા? મતલબ એક્સપેરિમેન્ટ એમ જ કર્યો 3 લાખ થયેલા ને. તે તમારા હિસાબથી અગર તમે તમારા બધા ખેડૂત મિત્રના મારા ખેડૂત મિત્રના જણાવો, તે 3 લાખ કેવા કહેવાય? સારા કહેવાય? સારા મીઠી લીમડી બે વીઘામાંથી 2.5 વીઘામાંથી 3 લાખ એટલે ઘણા સારા કહેવાય. ઘણા સારા કહેવાય ને. એવું કંઈક પાક છે અત્યારના લેટેસ્ટમાં? અત્યારે કોઈ એવા પાક નથી. અને તમારી સાથે જે ચર્ચા થઈ કે ભાઈ સાથે વાત થઈ, આની અંદર કંઈ એવું ખાસ રોગ કે એવો કંઈ પ્રશ્ન નથી એમ આવતો, એટલે એ દ્રષ્ટિએ ઘણું સારું ગણાય. બસ બાકી તો બધા પ્રશ્નો શું છે કે તમારા વિડીયોમાં મેં બધું જોયું એટલે મને ખ્યાલ આવી ગયો. ખાલી પ્રશ્ન એક જ હતો કે આનું બજાર માટે તમે વાત કરી ને ખેડૂતને મળ્યા પેલા ભાઈને, એટલે એમને પણ જે વાત કરી એ ઉપરથી તો બરાબર લાગે છે. પ્રશ્ન શું છે કે દરેક જગ્યાએ શું છે જમીનનો પ્રકાર જુદો જુદો હોય, એટલે થોડું ઓછું વધતું ઉગવામાં ને એમાં કંઈ કદાચ ફેરફાર થાય. બાકી તો અત્યારે તમે કઈ ખેતી કરો છો તમારે ત્યાં? અત્યારે તમારે ત્યાં કપાસ, એરંડા. અગર હું એનું ખાલી એક્સપેરિમેન્ટ કહું કે વર્ષનું એનું કેવું પ્રોફિટ છે? હવે એમાં તો છે ને એનું કોઈ એસ્ટિમેટ ચોક્કસ કહી શકાય નહીં. સિઝન ઉપર આધાર રાખે છે. બરાબર. કારણ કે એમાં તો રોગ વધારે આવે, દવાનું પ્રમાણ વધારે છાંટવાનું, અને પછી છેલ્લે પાછા શું છે કે બધું થાય અને જ્યારે ખેડૂતના ઘરમાં કપાસ આવે ત્યારે જે ભાવ 1800-2000 હોય છે સિઝન સિવાયનો, એ 1100-1200 એ પહોંચી જાય છે. ઓકે, બરાબર. અને જ્યારે માનો કે અત્યારે હવે ખેડૂતના ઘરમાં અત્યારે કપાસ નથી, બધો વેપારીના ઘરમાં કે જીનિંગમાં જતો રહ્યો છે, તો અત્યારે 1600, 1700, 1800 એ ભાવ પહોંચી ગયા છે. એટલે ભાવની બહુ માથાકૂટ રહે છે કપાસમાં. અને એમાં દેખભાલ બહુ કરવાનું રહેશે. દેખભાળ તે અને સરવાળે એમાં છે ને બહુ કંઈ વધવાનો પ્રશ્ન રહેતો નથી. અને આમાં તમને શું હોય ખબર? કશું નથી દેખભાલ કરવાનું. બીજી વાત તો ભાવ તો તમને ખબર પડી કે ભાવ છે બજાર ને માર્કેટ. અને અત્યારે આજે કાપે છે ને લોકલ બહાર, અમે તો અત્યારે મોકલ્યા બી નહીં. જાતે તમારા ખેતરમાં અગર તમે રોપ્યા હશો ને તો તમારા જેવડે આઈને સોદો પાડીને લઈને જતા રહેશે. મને તો ખબર નથી. અત્યારે હું આવ્યો તમને વિઝિટ કરાવવા એટલે મને ખબર પડી. તમારી હવે આ બધી જ વાત બરાબર છે અને બધું જ વ્યવસ્થિત મને તો લાગ્યું. એક જ વસ્તુ છે કે જે વેપારી કહે છે ને એ પ્રમાણે જો બધું સરખું વ્યવસ્થિત રીતે ચાલે ને તો આ કરવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, એવું મારું સ્પષ્ટ માનવું છે. બાકી ઘણી વખત શું છે કે ઘણા વેપારીઓ અને ઘણા, આ મીઠી લીમડીની વાત નથી કરતો, પણ બીજા ઘણા પણ પાક મેં એવા જોયા છે કે એના આવા વિડીયો આવતા હોય છે અને એ વિડીયોમાં બધી આવી જૂની મોટી વાતો કરવામાં આવે કે ભાઈ તમે આવું કરો તો 1 વીઘે તમને 2 લાખનું ઉત્પાદન થાય, 3 લાખનું ઉત્પાદન થાય, અને પછી કરે ત્યારે ખરેખર કંઈ થતું નથી અને ખેડૂત છે ને પેલા ખાડામાં ઉતરી જતો હોય છે. ખાડામાં ઉતરી જાય પછી કાલ ઉઠીને અમને 2 કાર બોલશે. પછી જો ખેડૂત મિત્ર અગર એટલે ખેડૂત ખાડામાં ઉતરી જાય એટલે પછી શું છે કે એ હવે એને શું છે કે એક તો શું છે કે સીઝન ફેલ ગઈ. સીઝન પ્લસ જે કંઈ ખર્ચ કર્યો છે ઘરેથી બી કેટલા બધા બોલવા વાળા હોય છે. જે કંઈ ખર્ચ કરેલો છે એ ખર્ચ એને માથે પડે કે આજુબાજુ વાળા જે ગામના હોય એ બી પછી મજાક ઉડાવે કે શું કરી નાખ્યું. ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો અત્યારે અમે બીજે પહોંચી ગયા છે, બીજે લોકેશનમાં.
અને આ જોઈ શકો છો આપણા સુરેન્દ્રનગરથી આપણી ગાડી આવ્યા છે ખેડૂત મિત્ર એ અમને પ્રમોદભાઈ અમને વાઇફ અને આવો જોઈએ હા હા બરાબર હા તમારે જોતું હોય તમે લઈ જાઓ ઘેર ના એમ તો લીધો એ ઓલા પણ લીધો બસ 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 આ રીતે એનો કટિંગ થાય છે આ રીતે થાય કટિંગ હા આનો આ બધું જતું રહે છે આનું વજન થાય ડાળી સાથે ડાળી સાથે જે રીતે તમે કહો કે ઘઉં બાજરી જે રીતે તમે ખેતી કરતા હોય અને કટિંગ કરતા હોય એ રીતે આ કટિંગ થાય છે બરાબર છે. અમારે જો તમે કોઈ પણ ફેક વિડીયોનો અમારે કોઈ એવું નહીં અમે 10 રૂપિયા કિલોથી તમને કહીશ હા હા એ તો તમારે ખેતી કરવું હોય તો તમે 10 રૂપિયા પકડીને ચાલજો બરાબર છે પછી તમે એ ના કહેતા કે તમે પેલા ખેતર મને 800 રૂપિયા ભાવ બતાવ્યા એ વાત ના પકડશો હા બજાર ભાવ જે ચાલતું હશે હું તમને આપીશ બરાબર છે લેકિન તમને કદાચ ખેતી કરવું હોય તો તમારે 10 રૂપિયા પકડીને ચાલશો અગર તમારે 16 ગુંઠાનું જમીન ગણતા હોય એ બાજુ હા તો જો તમે 4 મહિને માલ કપાવશો હા 4 મહિને જે તમે માલ કપાવશો ને એ તમારે 100 થી 150 મણ માલ ઉતરશે 4 મહિને 4 મહિને તો સારું વીઘામાં એક વીઘામાં અને તમે જો 3 મહિનામાં કપાવશો આ કુરી જો ડૂખો ચાલે છે ને હા આ ફૂટ અત્યારે ગરમીની છે બરાબર છે ગરમી આવે ગરમી આવશે ને તો બહુ ફૂટે છે હા હા ચોમાસામાં બહુ ફૂટે છે ખાલી શિયાળામાં ઓછું ફૂટ પકડે છે બેન બરાબર છે આ ખેતીનો આ વિષય છે અને આ છે 4 વર્ષ છે પહેલાનું છે તમારો જો વિડીયો અમારે મૂકેલા જ છે હા એ તો જોયા એ પાર્ટી તમે જોયા એમ થયું ને જોવા એ પાર્ટી ગામનું નામ બતાવ્યું હા વિશ્રામપુરા બોલ્યું ને આવું તમે અહીં ગામમાં કોકને પૂછો ભાઈ આ ગામ કયું લાગે છે તમને એના અનુભવ એ થઈ તો જશે. જોયું અમે બોર્ડ વિડિયો જોયા ને બધું જોયું ને એટલે એમ થયું કે ના આપણે જઈએ હવે આપણે કંઈ જૂઠું કોઈ ગામનું નામ નહીં હાલતા અને કોઈ દરેક વાર નહીં બતાવતા આ તો શું છે કે જે જોનારા હોય ને તો એમના શું છે નજદીકનો હોય તો એમને બતાવી દઈએ છે હજુ તો એનાથી હજુ આપણે દૂર છે બરાબર તમારે જોવું હોય તો હજુ એનાથી દૂર છે આપણી પાસે ના ના હવે તો અહીં આગળ કમથી કમ 350 વીઘા ખેતર છે ઓહો બરાબર આણંદમાં હજુ અમને એક ડારખી નહીં મળતી ઓહો અત્યારે અંકલ તમે લાઈવ પ્રૂફ જ જોયું ત્યાં આગળ જોયા હા એ તો ડાયરેક્ટ લઈ જતા હોય એટલે શું છે કે કેમ તમારે કે આ છૂટક વાળા જે છે એ લઈ જાય છે અમારે શું છે અમારું હાઈસર ભરાય એટલે ટૂંકમાં ડિમાન્ડ વધારે છે ડિમાન્ડ અને વધારે છે અને માલ નથી અને તમે જો સુરેન્દ્રનગરના હોય તો શું છે કે એનો શું છે ખર્ચો જે લાવણ ટ્રાન્સપોર્ટનો હોય ને હા એ એની ઉપર તમારી ઉપર માલ ઉપર જગત હોય છે બેન હા ચોખ્ખી ચટની વાત હા લેકિન તમે ઘણા બધા જે ખેતી કરતા હશો એનાથી તમે લાખ દરજા આગળ જશો બરાબર છે એમાં તમને કોઈ ખોટ નહીં રહેશે અને તમારે કંઈક ફરવા જવું હોય તો તમે કોકને કહી દો ભાઈ પોણી વાર દેજે તો એ શું છે તમારે મહિના સુધી તમારે કોઈ ટેન્શન નહીં ખેડૂત મિત્ર જે આપણા ખેડૂત મિત્ર આવ્યા છે સુરેન્દ્રનગરથી એમને પૂછીએ કેવું લાગ્યું પ્રમોદભાઈને તે કેવું લાગ્યું પ્રમોદભાઈ અહીંની ખેતી ખૂબ જ સારું લાગ્યું હા ત્રણેય જગ્યાએ જે જોયું હા એ બહુ વ્યવસ્થિત છે હા અને સારું એમ કે પેલું કર્યું સારું લાગ્યું ને સારું અને તમને સેજ જે ફેક તો નહીં લાગ્યું નહીં નહીં કશું પણ નિરાશ તો નહીં થાય જે છે એ અત્યારે ફેક્ટ હકીકત છે હા હા કરવા જેવું લાગે કરાય અને જે કંઈ અત્યારે હિસાબ ને જે કંઈ બધી વાત થઈ એ પ્રમાણે આમાં પૈસા મળે બીજા પાક કરતા બરાબર અને કઈ તમારથી મારાથી ભૂલચૂક થઈ હોય ના ભાઈ. કંઈક મીઠી મીઠી તમને બતાવું ના હોય કે બધું બતાવ્યું તો બી ભૂલચૂક થઈ હોય તો માફ કરજો સોરી બીજું કઈ નહીં કટિંગ બતાવ્યું કરી શકાય. લઈ જતા જતા માલે બતાવ્યું કેટલું એક તો ખેડૂત મિત્ર જે લાઈવ પ્રૂફ બતાવ્યું એમને જાતે જ સેલ કર્યું 1100 રૂપિયામાં બટ અત્યારે આ કઈ 800 કે 900 રૂપિયામાં હા એ તો ડાયરેક્ટ બાયર જોડે એમને મળ્યું ડાયરેક્ટ કર્યું અમારનું અહીં નહીં એટલે અને અમારે કેવું છે કે અમે કોઈનો એવું નહીં કે મન દુઃખ થાય પેલા 2 પૈસા કમાઈ ગયા હા હા એ તો કે ભાઈ જાતું કમ ચલો ચલો જય શ્રી રામ જય શ્રી રામ. જય શ્રી રામ જય શ્રી રામ હું અહીંયા જ વિનંતી કરું છું લાઈક કરજો પ્લીઝ ચેનલને અને મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શ્રી રામ ખેડૂત